તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 3 માનવમાં પ્રજનન. અંગ્રેજીમાં આ ચેપ્ટરને આપણે કહીએ છીએ હ્યુમન રિપ્રોડક્શન. પ્રજનનનો જો એકમ છે એની અંદર આ 3જા નંબરનું ચેપ્ટર છે. બરાબર, સમજીએ આપણે ચેપ્ટર નંબર 2 જે રીતે આપણે અભ્યાસ કર્યો એમાં ફક્ત ને ફક્ત આપણે જોયું લિંગી પ્રજનન, પણ જોયું આપણે ફક્ત આવૃત્ત બીજધારી વનસ્પતિ, એટલે એક આખું સ્પેશિયલ કેસવાળું ચેપ્ટર કહેવાય. એવી રીતે આ પણ એક સ્પેશિયલ કેસ છે. આમાં ફક્ત અને ફક્ત માનવમાં કઈ રીતે પ્રજનન થાય છે એનો આપણે અભ્યાસ કરવાનું છે. શરૂઆતમાં જોઈએ આપણે ભાઈ માનવમાં કઈ રીતે પ્રજનન થાય છે. આપણી જોડે ઘણી બધી પેટર્ન છે પ્રજનનની. લિંગી પ્રજનન છે, અલિંગી પ્રજનન છે. અલિંગીમાં ઘણા બધા પ્રકારો છે, પણ માનવની અંદર જે પેટર્ન જોવા મળે છે પ્રજનનની એ છે લિંગી પ્રજનન. એટલે માનવમાં ફક્ત અને ફક્ત કયું પ્રજનન થશે? લિંગી પ્રજનન. બીજું, લિંગી પ્રજનનના અંતે માનવની અંદર કંઈ બીજ પેદા નથી થતા, પણ માનવ છે બચ્ચાને જન્મ આપે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે માનવ લિંગી પ્રજનન કરે છે, પ્લસ માનવ છે અપત્ય પ્રસવી. કેવો છે ભાઈ માનવ? અપત્ય પ્રસવી. બરાબર, એટલે કે બાળકને જન્મ આપે છે. બરાબર, ચલો લિંગી પ્રજનન છે તો લિંગી પ્રજનનની પેટર્ન છે એને આપણે ફરીથી યાદ કરી લઈએ કે એમાં બે વિરુદ્ધ જાતના પિતૃઓની તમને જરૂર પડે છે. એક પિતૃને આપણે કહીએ છીએ નર, જ્યારે બીજો પિતૃ છે એને માદા તરીકે ઓળખવામાં આવે છે. નર એટલે કે પુરુષ અને માદા એટલે કે સ્ત્રી. બે પિતૃઓની જરૂર પડે છે. ઓકે, તો પુરુષ એટલે કે નરજન્યુ પેદા કરે છે જેને શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, માદા એટલે કે સ્ત્રી જે માદાજન્યુ પેદા કરે છે જેને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે શુક્રકોષ છે એ અંડકોષનું કરે છે ફલન. એટલે અહીંયા લિંગી પ્રજનનમાં આપણે જોયું કે ભાઈ ફલનની પ્રક્રિયા થાય, નરજન્યુ માદાજન્યુને ફલિત કરે અને ફલનના પરિણામે જે રચના બને છે એને આપણે કહીએ છીએ ફલિતાંડ. એને કહેવાશે ફલિતાંડ. અને ફલિતાંડ છે એનું પછી કોષ વિભાજન થશે, એનો વિકાસ થશે અને પછી છે એ પરિપક્વ દેહ અસ્તિત્વમાં આવે છે. અને માનવની અંદર આટલું લાગતાનો સમય છે 9 મહિના. કેટલા મહિના? 9 મહિના. એટલે 9 મહિનાના અંતે એક પુખ્ત દેહ છે બાળકના સ્વરૂપમાં તૈયાર માતાના ગર્ભાશયની અંદર થતો હોય છે. હવે આ ચેપ્ટરની અંદર બધા જ પ્રશ્નો છે 4 માર્ક્સના પૂછાવાના છે. એટલે જે 4 માર્ક્સના 4 પ્રશ્નો પૂછાય છે એમાંથી એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી હશે. અને બધા 4 માર્કના ટોપિક જ પડે છે, કોઈ નાના મોટા બીજા ટોપિક આમાંથી પડતા નથી. કઈ રીતે? દાખલા તરીકે જુઓ, અહીંયા છે માનવમાં પ્રજનન. એટલે પહેલાં આપણે સમજવું પડે શું? નર પ્રજનન તંત્ર. શું સમજવું પડે? હા, એટલે નર પ્રજનન તંત્ર આકૃતિ સહિત વર્ણન કરો, એ 4 માર્કનો એક પ્રશ્ન થઈ ગયો. ત્યારબાદ સમજવું પડે આપણે માદા પ્રજનન તંત્ર. એટલે એ આખો થઈ ગયો 4 માર્ક્સનો અલગ પ્રશ્ન કે ભાઈ માદા પ્રજનન તંત્રનું આકૃતિ સહિત વર્ણન કરવું. બરાબર, ચલો. ત્યારબાદ નર પેદા કરે શું? શુક્રકોષ. એટલે અહીંયા પ્રક્રિયા થાય શુક્રકોષ જનન. શું થશે? હા, એટલે 4 માર્કનો પ્રશ્ન થઈ ગયો. ટૂંક નોંધ લખો શુક્રકોષ જનન, ટૂંક નોંધ લખો અંડકોષ જનન. આ પણ 4 માર્કનો પ્રશ્ન થઈ જાય છે. હવે શુક્રકોષ કરે છે ફલન. કોનું? અંડકોષનું. એટલે હવે પ્રશ્ન થશે ફલન કઈ રીતે થાય છે એ, અને ફલન થયા પછી જે ગર્ભ છે એનું સ્થાપન કઈ રીતે થાય છે એ પ્રશ્ન બને. એટલે અહીંયા બને ફલન અને ગર્ભ સ્થાપન. શું બનશે? ફલન અને ગર્ભ સ્થાપન. તો આ એક 4 માર્કનો પ્રશ્ન બને. ફલન અને ગર્ભ સ્થાપનનું આકૃતિ સહિત વર્ણન કરો, એ 4 માર્કનો પ્રશ્ન બનશે. ચલો, ગર્ભ સ્થાપન થયા પછી આ ગર્ભનો વિકાસ થશે. એટલે મુદ્દો અહીંયા બનશે કે ભાઈ ગર્ભ વિકાસ કઈ રીતે થાય છે, કઈ રીતે 9 મહિનાના અંતે એ પરિપક્વ બાળક છે તૈયાર થાય છે. તો આ બીજો 4 માર્કનો મુદ્દો બન્યો ગર્ભ વિકાસ. બોલો, સમજાય છે? ચલો, આ ગર્ભ વિકાસ પછી ગર્ભ છે એ પરિપક્વ થઈ ગયા પછી એનો જન્મ કઈ રીતે થાય છે જેને કહેવામાં આવે છે પ્રસૂતિ, એટલે કે ગર્ભ નિકાલ. એટલે આ મુદ્દાની લંબાઈ આમ તો બહુ લાંબી નથી. કદાચ 4 માર્કમાં પૂછાઈ જાય તો લોટરી લાગી એવું સમજાય, પણ આવડે તો, બાકી નહીં. સમજાયું? હા કે ના? કે એટલે છેલ્લે થાય છે બાળકનો જન્મ, એટલે કે ગર્ભ નિકાલ, જેને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. મુદ્દાની લંબાઈ વધારે લાંબી નથી. બરાબર, એટલે હું આને 4 માર્ક્સમાં પૂછવા યોગ્ય સમજતો નથી. કદાચ કોમ્બોમાં પૂછાઈ જાય ગર્ભ વિકાસ અને પ્રસૂતિ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો એક આ 4 માર્કનો પ્રશ્ન થયો. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, શુક્રકોષ જનન, અંડકોષ જનન, ફલન અને ગર્ભ સ્થાપન, ગર્ભ વિકાસ અને પ્રસૂતિ.
ચલો, માદાની અંદર જે પ્રજનન ચક્ર જોવા મળે છે એને આપણે કહીએ છીએ માસિક ઋતુ ચક્ર, એટલે કે મેન્સ્ટ્રુએશન સાયકલ. અને આ ઋતુ ચક્ર જે છે એ માદાની અંદર જ્યારે સક્રિય હોય ત્યાં સુધી જ માદા છે ગર્ભવતી બની શકે અને માતૃત્વ ધારણ કરી શકે. કારણ કે ઋતુચક્ર એટલે એક પ્રકારનું કહેવાય પ્રજનન ચક્ર. ઋતુચક્ર એટલે કે પ્રજનન ચક્ર. ઋતુચક્રો બે પ્રકારના હોય છે, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર. તો માસિક ઋતુચક્ર આપણને માનવ, એપ અને વાનરમાં જોવા મળે છે, જ્યારે નોન પ્રાઇમેટ છે એની અંદર જોવા મળે ઋતુકીય ઋતુચક્ર. ઋતુચક્ર એટલે એક પ્રકારનું પ્રજનન ચક્ર. બરાબર કે? તો અહીંયા આપણે માનવની વાત કરીએ છીએ, તો માનવની અંદર જે માદા જાતિ છે એની અંદર, એટલે કે સ્ત્રી છે એની અંદર માસિક ઋતુચક્ર આપણને જોવા મળે છે. તો એક મુદ્દો આખો આનો થઈ જશે કે ભાઈ માસિક ઋતુચક્ર એટલે શું, કેટલા વર્ષો સુધી આ ઋતુચક્ર એક્ટિવ હોય, આની અંદર કેટલા તબક્કા આવે, કયા દિવસે કયા પ્રકારના ફેરફારો થાય, આનું પણ આકૃતિ સહિત વર્ણન. આ પણ એક 4 માર્કનો પ્રશ્ન બનશે. એટલે બધા પ્રશ્નો કેવા છે? 4 માર્ક્સના છે આ ચેપ્ટરમાંથી. આટલી ખબર પડી? એટલે હું તમને કહેતો પણ જાઉં છું ને સાથે સાથે આપણે આનું ઇન્ટ્રોડક્શન પણ જોઈએ છે. બરાબર કે ભાઈ આવી રીતે માનવ પ્રજનન છે આગળ વધે છે, ને આ બધા ટોપિકનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું. પ્રસ્તાવનાની અંદર એક છેલ્લો મુદ્દો આપેલો છે કે ભાઈ આ શુક્રકોષ જનન નરની અંદર ક્યાં સુધી ચાલુ રહે? તો નર વૃદ્ધ થાય ને ત્યાં સુધી શુક્રકોષોનું નિર્માણ તો શરૂ જ રહે છે, એ નિર્માણ બંધ થતું નથી. પરંતુ માદાની અંદર જે અંડકોષોનું નિર્માણ છે એ કેટલા વર્ષ સુધી? ભાઈ 50 વર્ષ સુધી છે ચાલુ રહેશે. આ એક સરેરાશ આંકડો છે. 50ના તમે 2-3 વર્ષ આગા પાછા કરી શકો છો. બરાબર ને? એટલે 50 વર્ષ સુધી છે એ અંડકોષ જનનની પ્રક્રિયા થશે. કારણ એનો મતલબ શું થયો કે ભાઈ 50 વર્ષની ઉંમર થાય પછી આ ઋતુચક્ર થઈ જાય છે બંધ, જેને મેનપોઝ કહેવાય. શું કહેવાય? પોઝ. પોઝ એટલે બંધ થઈ જવું. બટનો છે ને ઈમોનમાં, પોઝ ને પ્લેનું, બરાબર એવી રીતે. તો આને કહેવાય મેનપોઝ. મેન એટલે આનો મતલબ થશે માસિક, એટલે એ બંધ થઈ જાય. કેટલી ઉંમરે? 50 વર્ષની ઉંમરે. બરાબર? કેટલીક સ્ત્રીઓમાં 52 સુધી આવે, કેટલીકમાં 55, કેટલાકમાં 48 બી બંધ થઈ જાય. જરૂરી નથી, એ ડિપેન્ડ કરે છે જે તે સ્ત્રીની અંદર થયેલા અંતઃસ્ત્રાવી ફેરફારો ઉપર. ખ્યાલ આવી કે ભણાવો. અને એવરેજ એક આંકડો છે કેટલો? 50 વર્ષ. સ્ત્રી છે એમાં ઋતુચક્ર ક્યારે શરૂ થાય છે? તો 14-15 વર્ષની ઉંમરે સ્ત્રીની અંદર ઋતુચક્ર છે એ શરૂ થાય છે. એટલે એના પહેલાંનો સમયગાળો આપણે શું કહેતા હતા? જુવેનાઇલ તબક્કો. કયો તબક્કો? હા, એટલે જુવેનાઇલ તબક્કો. પછી જ્યારે પહેલો દિવસ જ્યારે ઋતુચક્ર શરૂ થાય ત્યાંથી લઈને કે જ્યાં સુધી ઋતુચક્ર શરૂ રહે ત્યાં, એટલે ઋતુચક્ર બંધ ના થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એ દરમિયાન જે તે સ્ત્રી છે એ માતૃત્વ ધારણ કરી શકે છે. એટલે આ ચક્ર એક્ટિવ હોવું જોઈએ. આ ચક્ર જ્યાં સુધી એક્ટિવ હશે, સક્રિય હશે, ત્યાં સુધી જે તે સ્ત્રી છે એ માતૃત્વ ધારણ કરી શકે છે. કારણ કે ત્યાં સુધી જેમાં નિર્માણ થશે શાનું? અંડકોષ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો આટલી આપણે જોઈએ આની પ્રસ્તાવના. હવે આપણો પહેલો મુદ્દો શરૂ કરીએ છીએ, નર પ્રજનન તંત્ર. બરાબર કે? તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું, નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્ર. અંગ્રેજીને આપણે આને કહીશું મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે નર પ્રજનન તંત્ર. તો કોઈ પણ તંત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ તો શરૂઆતની અંદર આપણે તંત્રમાં કયા અંગો આવેલા છે એની એક નાનકડી યાદી બનાવી લઈએ છીએ. તો અહીંયા પણ આપણે યાદી બનાવી લઈએ કે ભાઈ નર પ્રજનન તંત્રની અંદર કયા અંગોનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ નર પ્રજનન તંત્રની અંદર સમાવેશ થશે શુક્રપિંડોનો. શુક્રપિંડો એટલે એક જોડ શુક્રપિંડોનો સમાવેશ છે એ નર પ્રજનન તંત્રની અંદર થાય છે. હું સાઈડમાં સંખ્યા પણ લખું છું, 1 જોડ. અંગ્રેજીમાં આને ટેસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે નર પ્રજનન તંત્રમાં તમને જોવા મળશે નલિકાઓ, અને ઘણી બધી સહાયક નલિકાઓ તમને આમાં જોવા મળશે. આ નલિકાઓ કઈ છે એની પછી આપણે યાદી બનાવીએ છીએ. ત્યારબાદ નર પ્રજનન તંત્રમાં તમને જોવા મળશે સહાયક પ્રજનન ગ્રંથિઓ. હું ફક્ત અહીંયા ગ્રંથિઓ જ લખું છું, બરાબર? બોલું છું સહાયક પ્રજનન ગ્રંથિઓ. તો નર પ્રજનન તંત્રમાં ગ્રંથિઓ પણ જોવા મળે છે. ત્યારબાદ નર પ્રજનન તંત્રમાં જોવા મળે બાહ્ય જનન ઇન્દ્રિયો. બાહ્ય જનન ઇન્દ્રિયો. બાહ્ય જનન ઇન્દ્રિયો એટલે કે બાહ્ય જનન અંગ. બરાબર કે?
તો આ પ્રમાણે નર પ્રજનન તંત્રમાં અલગ અલગ રચનાઓ આપણને જોવા મળશે. હવે આનું ફરીથી થોડુંક વિશ્લેષણ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શુક્રપિંડો છે એ તો બરાબર કે ભાઈ એક જોડ શુક્રપિંડો જોવા મળે છે. એક તો આ રચના છે. નલિકાઓની અંદર કઈ કઈ નલિકાઓ જોવા મળશે? તો નલિકાઓનું લિસ્ટ બહુ લાંબુ છે, બરાબર. ઓકે, તો સૌ પ્રથમ આપણને જે નલિકાઓ જોવા મળે એને કહેવાય શુક્રોત્પાદક નલિકાઓ. શુક્રોત્પાદક નલિકાઓ, બરાબર. આ બધી સિસ્ટમ જેમ જેમ આપણે આગળ વધીએ ને એટલે સમજણ પડશે. નલિકાઓમાં હોય કઈ? શુક્રોત્પાદક નલિકાઓ. શુક્રોત્પાદક નલિકાઓ પછી એક જાળા જેવી રચના આવે, એ પણ નલિકામાં જ છે, જેને કહેવાય વૃષણ જાળ. શું કહેવાશે? વૃષણ જાળ. ત્યારબાદ આ વૃષણ જાળ જેમાં ખુલે એને કહેવાય શુક્રવાહિકાઓ. શુક્રવાહિકાઓ. આ શુક્રવાહિકાઓ આગળ જઈને જે નલિકામાં ખુલે એને કહેવાય અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા. આ અધિવૃષણ નલિકા આગળ જઈને જેમાં ખુલે એને કહેવાય શુક્રવાહિની. શુક્રવાહિની. આ શુક્રવાહિની આગળ જઈને બનાવે સ્ખલન નલિકા. સ્ખલન નલિકા. આ સ્ખલન નલિકા આગળ જઈને મૂત્રવાહિની સાથે ભળી જાય અને બનાવે મૂત્રજનન માર્ગ. મૂત્રજનન માર્ગ. તો આ બધી આખી પાઇપલાઇન વાળી રચના છે. અહીંયાથી લઈને અહીંયા સુધી બધી નલિકામય રચનાઓ જોવા મળે, બરાબર. કે એટલે આને સહિયારું કીધું છે શું? નલિકાઓ. શું કીધું છે? નલિકાઓ, બરાબર. શુક્રોત્પાદક નલિકા, વૃષણજાળ અને શુક્રવાહિકાઓ, આ ત્રણ જે નલિકામય રચનાઓ છે, આ ત્રણ નલિકામય રચનાઓ, આ ત્રણ નલિકામય રચનાઓ આવેલી હોય શુક્રપિંડમાં. શુક્રપિંડની અંદર હોય. ક્યાં હોય? હા, શુક્રોત્પાદક નલિકાઓ, વૃષણજાળ અને શુક્રવાહિકાઓ આ શુક્રપિંડની અંદર આવેલી નલિકામય રચનાઓ છે. પછી શુક્રપિંડમાંથી બહાર નીકળો એટલે શુક્રપિંડની સપાટીએ આવેલી હોય અધિવૃષણ નલિકા. એ પછી ઉપરની તરફ ગતિ કરે અને બનાવે શુક્રવાહિની. એ પછી ઉપરની તરફ ગતિ કરે અને બનાવે એ પછી નીચેની તરફ આવે અને બનાવે સ્ખલન નલિકા. અને ત્યારબાદ પછી છેલ્લે આવે મૂત્રજનન માર્ગ. અને મૂત્રજનન માર્ગના છેડે આવેલો હોય મૂત્ર માર્ગ મુખ, જેના દ્વારા મૂત્રનું પણ ઉત્સર્જન થાય અને વીર્યનું પણ ઉત્સર્જન થાય. એટલા માટે આ માર્ગને કહેવાય મૂત્રજનન માર્ગ. ખાલી મૂત્ર માર્ગ નથી કહેવાતો. શું કહેવાય છે? મૂત્રજનન માર્ગ. એટલે પુરુષની અંદર મૂત્રના વહન માટે અને જનન કોષો એટલે કે વીર્યના વહન માટેનો માર્ગ એક જ છે. એટલે કોમન માર્ગ છે. એટલા માટે એને કહેવાય મૂત્રજનન માર્ગ. ખ્યાલ આવી ગયો? ચલો ગ્રંથિઓની વાત કરીએ તો આપણને ગ્રંથિઓ ત્રણ પ્રકારની જોવા મળે છે, જેને સહાયક પ્રજનન ગ્રંથિઓ કહીશું. અને ત્રણ ગ્રંથિઓમાં એક ગ્રંથિનું નામ છે શુક્રાશયો. શુક્રાશયોની આવેલી હોય છે એક જોડ. ત્યારબાદ જોવા મળશે આપણને પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રોસ્ટેટ ગ્રંથિની સંખ્યા છે ફક્ત એક. ત્યારબાદ જોવા મળે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બલ્બો યુરેથ્રલ ગ્રંથિની સંખ્યા છે એક જોડ. બે લખી છે, એક જોડ. તો આ ત્રણને કહેવાય છે સહાયક પ્રજનન ગ્રંથિઓ. કેમ કહેવાય છે પછી ક્લિયર કરીશું આપણે, પણ અત્યારે એટલું જાણી લે કે આને કહેવાય સહાયક પ્રજનન ગ્રંથિઓ. અને બાહ્યજનન ઇન્દ્રિયમાં એટલે બાહ્યજનન અંગની અંદર પુરુષમાં સમાવેશ થાય છે શિશ્નનો. એને અંગ્રેજીમાં પેનિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી રચનાઓનો સરવાળો કરો એટલે જવાબમાં પેકેટ પર મળે શું? નર પ્રજનન તંત્ર. એટલે નર પ્રજનન તંત્રની અંદર આ રચનાઓનો સમાવેશ થતો હોય છે. હું આછી પાતળી અને રફ આકૃતિ દોરીને તમને આ ઓવરઓલ જે આઈડિયા છે એને આપવાનો પ્રયત્ન કરું, બરાબર. એટલે પહેલાં તમને એનો ઓવરવ્યૂ સમજાઈ જાય અને પછી આપણે એની થોડી ઘણી ડિટેલ સમય હશે એ પ્રમાણે શરૂ કરીએ, બરાબર. તો પહેલાં છે એક જોડ શુક્રપિંડો. તો અહીંયા હું દોરું છું, ધ્યાન રાખો. આ છે એક જોડ અંડાકાર શુક્રપિંડો. શુક્રપિંડોની અંદર શું છે? શુક્રોત્પાદક નલિકાઓ. ઓકે, આપણે રચના ભણીએ એટલે ખબર પડશે. આ ધીમે ધીમે આ થોડી ઉપર ચલી ફટાફટ હું તમને સમજાવું છું. આ જે હું દોરી રહ્યો છું, આ બધા છે શુક્રપિંડમાં આવેલી રચનાઓ, જેને કહેવાય શુક્રપિંડ ખંડિકાઓ. શું કહેવાય આને? શુક્રપિંડ ખંડિકાઓ.
શુક્રપિંડ ખંડિકાઓની અંદર હોય શુક્રોત્પાદક નલિકાઓ. શું હશે? તો આ પહોંચે આપણે અહીંયા. શુક્રપિંડમાં હોય શુક્રપિંડ ખંડિકાઓ, શુક્રપિંડ ખંડિકાઓમાં હોય શુક્રોત્પાદક નલિકાઓ, એટલે આ નલિકાઓ છે. બરાબર. હવે આ શુક્રોત્પાદક નલિકાઓ છે, બરાબર, એ બધા એકબીજા સાથે જોડાઈને આવી રીતે જાળા જેવી રચના બનાવે. એને કહેવાય વૃષણ ઝાડ. શું કહેવાય? બરાબર. ચલો, આ બધી વૃષણ ઝાડ છે એ પછી ખુલે આવી રીતે શુક્રવાહિકાઓમાં. તો જો આ જે હું દોરી રહ્યો છું આ છે શુક્રવાહિકાઓ. શું છે આ? શુક્રવાહિકાઓ, શુક્રોત્પાદક નલિકાઓ. પછી આવીશું વૃષણ ઝાડ, પછી આવીશું શુક્રવાહિકાઓ. બરાબર ને? એટલે આટલી રચનાઓ જે છે ક્યાં હોય? શુક્રપિંડની અંદર. ક્યાં હોય? શુક્રપિંડની અંદર. હવે આ શુક્રવાહિકાઓ જોડાઈ જાય અને આ શુક્રવાહિકાઓ જોડાઈને શુક્રપિંડની ફરતે અત્યંત ગૂંચળામય છે નલિકા બનાવતી હોય છે. અને આ જે નલિકા બની બંને બાજુ આવું થશે. એક જ બાજુ દોરું છું. બરાબર. તો આ જે નલિકા બની એને કહેવાય અધિવૃષણ નલિકા. બોલો, સમજાયું? આને કહેવાય અધિવૃષણ નલિકા. તો આવી રીતે અધિવૃષણ નલિકા આ શુક્રપિંડની ફરતે પણ તમને તૈયાર થયેલી જોવા મળશે. આ છે અધિવૃષણ નલિકા. હવે આ અધિવૃષણ નલિકા ઉપરની તરફ આમ આગળ વધે છે જેને આપણે શુક્રવાહિની કહીએ છીએ. શું કહીશું આપણે આને? શુક્રવાહિની. બરાબર. એટલે આ છે શુક્રવાહિની. શુક્રવાહિની ઉપરની તરફ ગતિ કરે છે. આજુબાજુ હશે મૂત્રાશય. આ છે મૂત્રાશય. આ મૂત્રાશય છે. તો શુક્રવાહિની મૂત્રાશયની ફરતે આ રીતે લૂપ બનાવે છે. શું બનાવશે? લૂપ. ઓવરવ્યૂ આપું છું, પછી પાછું થોડું સમજાવીશ ફરીથી આ જ વસ્તુ. બરાબર. ચલો, આ શુક્રવાહિની આખી રચના સમજાવવા માટે આ બધો પ્રયાસ કરું છું. બરાબર. આ શુક્રવાહિની છે. હવે શુક્રવાહિની બંને તરફથી આ રીતે મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે. હવે અહીંયા આવેલા છે, માની લો કે આ જે હું દોરી રહ્યો છું આ રચના, આ જે રચના દોરી રહ્યો છું આને કહેવાય શુક્રાશયો. શું છે આ? શુક્રાશયો. બરાબર. અને આ શુક્રાશયો છે, આ શુક્રાશયોની નલિકા, આ શુક્રાશયોની નલિકા હવે આ શુક્રવાહિનીમાં ખુલે આવી રીતે. અને પછી આ વસ્તુ આગળ વધે. આમ શુક્રવાહિની આમ આવી રહી છે, આમ શુક્રવાહિની આવી રહી છે. અને આ શુક્રવાહિની જે આવે છે એમાં બંને જે શુક્રાશયોની નલિકાઓ છે શુક્રાશયોની નલિકાઓ શુક્રવાહિનીમાં ખુલશે. બોલો, ખ્યાલ આવી ગયો? હવે જે નલિકા બની આને કહેવાય સ્ખલન નલિકા. શું કહેવાય? સ્ખલન નલિકા. હવે આ સ્ખલન નલિકા આ મૂત્રવાહિની સાથે જોડાઈ જાય. કોની સાથે? મૂત્રવાહિની સાથે જોડાઈ જાય. અને મૂત્રવાહિની સાથે જોડાઈને અહીંયા બનાવે મૂત્રજનન માર્ગ. શું બનાવશે? મૂત્રજનન માર્ગ. બરાબર. હા. અને મૂત્રજનન માર્ગ છે પછી શિશ્નની અંદર દાખલ થાય છે. અને અહીંયા હશે મૂત્ર માર્ગ મુખ. શું હશે? અને એ મૂત્ર માર્ગ મુખ દ્વારા મૂત્રનું પણ ઉત્સર્જન થશે અને વીર્યનું પણ ઉત્સર્જન થાય છે. એટલે ઓવરઓલ એક નાનકડો ડાયાગ્રામ છે કે જે આપણને સમજાવે છે નર પ્રજનન તંત્રના અલગ અલગ ભાગો. મૂત્રાશયની અહીંયા પશ્વ પ્રદેશમાં આવેલી હોય છે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો આ જે ગ્રંથિ છે એને કહેવાય પ્રોસ્ટેટ ગ્રંથિ. હું નામકરણ નથી કરતો અહીંયા. બરાબર. શુક્રોત્પાદક નલિકાઓ. બરાબર. તો અહીંયા નંબર 1 છે, તો અહીંયા હું આપી દઉં છું આ શુક્રોત્પાદક નલિકાઓને નંબર 1. વૃષણ ઝાડ નંબર 2 આપું છું તો આને કહેવાય છે વૃષણ ઝાડ. શુક્રવાહિકાઓ છે આને 3 નંબર આપીએ છીએ તો આ છે શુક્રવાહિકાઓ. અધિવૃષણ નલિકા તો આ છે નંબર 4. શુક્રવાહિની તો આ છે નંબર 5. સ્ખલન નલિકા તો આને આપું છું નંબર 6. બરાબર. તો આ છે એ સ્ખલન નલિકા. એ જ રીતે મૂત્રજનન માર્ગ, તો આ જે માર્ગ બન્યો આને આપણે આપીએ છીએ નંબર 7. તો આ છે મૂત્રજનન માર્ગ. શુક્રાશયો છે આ એક જોડે એને નંબર 8 આપીએ છીએ તો આ જે છે આ છે શુક્રાશય. તો આ છે 8 નંબર. પ્રોસ્ટેટ ગ્રંથિને 9 નંબર આપીએ છીએ તો આ જે નીચેના ભાગે છે આ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અહીંયા હશે. મૂત્રજનન માર્ગ શિશ્નમાં પ્રવેશ કરે એના પહેલાં એની બંને પાર્શ્વ બાજુમાં આ રીતે ગ્રંથિઓ આવેલી હોય છે. આને કહેવાય બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એને આપણે આપીએ છીએ નંબર 10 કે તો આ છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ.
બરાબર, ઓકે. અને એ જ રીતે નંબર 11 એટલે કે શિશ્ન. તો આ છે નર પ્રજનન તંત્ર. ખ્યાલ આવી ગયો કે હવે શરૂઆત કરીએ પહેલા શાનાથી? શુક્રપિંડથી. બરાબર, તો અહીંયા હું લખું છું શુક્રપિંડ. તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ શુક્રપિંડ છે ક્યાં આવેલા છે, એનું સ્થાન ક્યાં છે? તો એનું સ્થાન નરની અંદર શુક્રપિંડોનું જે સ્થાન છે એ ઉદર ગુહામાં નથી, ઉદર ગુહાની બહાર છે. શુક્રપિંડો નરમાં ક્યાં આવેલા હોય છે? હા, ઉદર ગુહાની બહારની બાજુએ. ઉદર ગુહાની બહારની બાજુએ આવેલા હોય છે. અને બંને શુક્રપિંડો છે એ રક્ષાયેલા હોય છે શાની અંદર? તો બંને શુક્રપિંડો આવેલા હોય છે વૃષણ કોથળીમાં. બંને શુક્રપિંડો જોવા મળે છે વૃષણ કોથળીમાં. એટલે દાખલા તરીકે આ વૃષણ કોથળી એટલે બીજું કંઈ જ નહીં પણ એક શિથિલ ચામડી જેવું એક કવર, જેને વૃષણ કોથળી કહેવાય. અને આ વૃષણ કોથળીની અંદર આવેલા હોય છે શુક્રપિંડો. તો આ શુક્રપિંડો છે અને શુક્રપિંડો ક્યાં આવેલા છે? તો એ વૃષણ કોથળીમાં જોવા મળે છે. તો આ જે શિથિલ ચામડી જેવું એક આવરણ હોય છે આને કહેવાય છે વૃષણ કોથળી. અને એની અંદર આવેલા હોય છે શુક્રપિંડો. શુક્રપિંડોની હોય છે એક જોડ. બોલો, ખ્યાલ આવી ગયો કે? અને શુક્રપિંડો આવેલા હોય છે ઉદર ગુહાની બહારની બાજુએ. હવે વૃષણ કોથળીનું કાર્ય શું છે? તો આ વૃષણ કોથળી આ શુક્રપિંડોનું તાપમાન છે એ બીજા ભાગના તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રાખે છે. કેટલું? દાખલા તરીકે આપણા શરીરના બાકીના ભાગનું તાપમાન 37 છે તો શુક્રપિંડોનું તાપમાન હશે 35 અરાઉન્ડ. કેટલું હશે? 35 અરાઉન્ડ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે વૃષણ કોથળીનું કાર્ય ખબર પડી. હવે વૃષણ કોથળીનું કાર્ય શું છે? તો એ શુક્રપિંડોનું તાપમાન બાકીના શરીરના ભાગોના તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું રાખે છે. એટલે આ થયું કોનું કામ? વૃષણ કોથળીનું કામ. કેમ આવું થયું? કેમ તાપમાન નીચું રાખવાની જરૂર પડી? કારણ કે આ જે શુક્રપિંડો છે એની અંદર થતી હોય છે પ્રક્રિયા શુક્રકોષ જનનની. કઈ પ્રક્રિયા થાય? શુક્રકોષ જનનની. એક્ઝેક્ટલી કહેવું હોય તો શુક્રકોષ જનનની પ્રક્રિયા શુક્રપિંડોમાં તો થાય છે પણ એમાં ક્યાં થાય છે? તો જવાબ આપજો શુક્રોત્પાદક નલિકાઓમાં. ક્યાં થશે? નલિકાનું નામ જ જુઓ, શુક્ર સંધિ છૂટી પાડો તો મળે શુક્ર ઉત્પાદક નલિકા. શું મળે? એટલે એવી નલિકાઓ કે જ્યાં શુક્રકોષોનું ઉત્પાદન થતું હોય છે. અને શુક્રકોષોનું ઉત્પાદન થવાવાળી પ્રક્રિયા એટલે કે શુક્રકોષ જનન. એટલે આમ મોટા મોટી એવું કહેવાય કે શુક્રકોષ જનન શુક્રપિંડમાં થાય છે પણ નાનું એવું કહેવાય કે શુક્રોત્પાદક નલિકામાં થાય છે. શુક્રપિંડમાં પણ ક્યાં થાય? શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષ જનનની પ્રક્રિયા થતી હોય છે. એટલે આ પ્રક્રિયા માટે તાપમાન નીચું જોઈએ. વધારે ઊંચું તાપમાન હોય તો શુક્રકોષ જનનની પ્રક્રિયાના દરમાં ઘટાડો થાય. એટલે નીચું તાપમાન આ પ્રક્રિયાને ફેવર કરે છે. શું કરે છે? ફેવર કરે છે. એટલે શુક્રકોષ જનનની પ્રક્રિયાનો દર કેવો થાય? વધે. એટલે પૂરતા પ્રમાણમાં શુક્રકોષોનું નિર્માણ થાય. મુદ્દામાં ખબર પડી ગઈ? બરાબર. શુક્રપિંડો છે એનો આકાર કેવો? તો સામાન્ય રીતે તેઓ અંડાકાર જોવા મળે છે. શુક્રપિંડોનું કદ કેટલું છે? એની લેન્થ તમને આપેલી છે 4 થી 5 સેન્ટીમીટર. એની પહોળાઈ એટલે એની વિડ્થ કેટલી છે? તો 2 થી 3 સેન્ટીમીટર એનું પરિમાણ છે. બરાબર છે. હવે શુક્રપિંડોની અંદર શું આવેલું છે? તો હમણાં જ અહીંયા દોરેલું છે આપણે. બરાબર. તો શુક્રપિંડો છે એ નાની ખંડિકાઓમાં વિભાજિત થયેલું હોય છે. તો આ બધી હું ખંડિકાઓ દોરી રહ્યો છું અને આ જે ખંડિકાઓ છે એની સંખ્યા છે આશરે 250. કેટલી સંખ્યા છે? હા. એટલે શુક્રપિંડોની અંદર નાની 250 જેટલી શુક્રપિંડ ખંડિકાઓ આવેલી હોય છે. આને કહેવાય શુક્રપિંડ ખંડિકાઓ. એટલે શુક્રપિંડ 250 જેટલી નાની શુક્રપિંડ ખંડિકાઓમાં વિભાજિત થયેલું હોય છે. ખ્યાલ આવી ગયો? શુક્રપિંડોની ફરતે એક સઘન પેશીનું આવરણ આવેલું હોય છે. અને આ સઘન પેશી કઈ છે? તો આને કહેવાય સંયોજક પેશી. કઈ પેશી છે આ? સંયોજક પેશી. તો શુક્રપિંડોની ફરતે આવેલ એક સઘન સંયોજક પેશીનું જે આવરણ છે એ સંયોજક પેશીનું નામ પણ છે. આ પેશીને કહેવાય ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. શું નામ છે આનું? ટ્યુનિકા
આલ્બ્યુજીનિયા. આલ્બ્યુમિન આપણે બોલીએ છીએ ને, આલ્બ્યુમિન, એવી રીતે આલ્બ્યુજીનિયા. ટ્યુનિકા આલ્બ્યુજીનિયા. તો આ એક પ્રકારનું નામ છે. અને આ કઈ પેશી કહેવાય? એટલે આવું પણ પૂછાય છે કે ટ્યુનિકા આલ્બ્યુજીનિયા કઈ પેશી? સંયોજક પેશી, પછી અધિચ્છદ પેશી, સ્નાયુ પેશી કે ચેતાપેશી? તો સંયોજક પેશી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો શુક્રપિંડોની ફરતે આવેલ સઘન પેશીનો જે પટ્ટો જોવા મળે છે, આવરણ જોવા મળે છે, એ છે એક પ્રકારની સંયોજક પેશી અને એનું નામ છે ટ્યુનિકા આલ્બ્યુજીનિયા. આટલી ખબર પડી? ઓકે. તો આ જે સંયોજક પેશી છે એ જ આગળ અંદર જાય છે અને અંદર જઈને શુક્રપિંડને આ રીતે નાની નાની ખંડિકાઓમાં ડિવાઈડ કરે છે. એટલે શુક્રપિંડમાં આવેલી આ ખંડિકાઓ એકબીજાથી કઈ પેશીના માધ્યમથી અલગ પડે છે? તો એમાં પણ નામ આવશે ટ્યુનિકા આલ્બ્યુજીનિયા. બરાબર ને? એટલે આ બધી ખંડિકાઓ એકબીજાથી અલગ પણ પડે છે અને એકબીજાથી જોડાયેલી પણ છે. તો આ બધા વચ્ચે જે માધ્યમ છે સંયોજક પેશીનું છે અને એનું નામ ટ્યુનિકા આલ્બ્યુજીનિયા. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે આ એક શુક્રપિંડ ખંડિકા છે, આ એક શુક્રપિંડ ખંડિકા છે, એને હું બહાર લઉં છું. એક શુક્રપિંડ ખંડિકા અહીંયા બહાર લીધી. આ એક શુક્રપિંડ નથી, શુક્રપિંડ ખંડિકા છે. આવી કેટલી ખંડિકાઓ છે? 250 ખંડિકાઓ એક શુક્રપિંડમાં છે. એવી એક ખંડિકા આપણે લીધી બહાર. સમજાય છે કે હવે આ શુક્રપિંડ ખંડિકા છે એની અંદર આવેલી હોય છે લગભગ 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ. શું હોય? શુક્રોત્પાદક નલિકા. તો આ શુક્રપિંડ ખંડિકા છે અને આ બધી છે એ શુક્રોત્પાદક નલિકાઓ છે. શુક્રોત્પાદક નલિકાઓ. તો દરેક શુક્રપિંડમાં નહીં, દરેક શુક્રપિંડ ખંડિકામાં 1 થી 3, ઘણી જગ્યાએ 2 થી 3 પણ આપેલું છે, આવેલી હોય છે શુક્રોત્પાદક નલિકાઓ. એટલે સિક્વન્સ સમજજો. દરેક શુક્રપિંડમાં હોય શુક્રપિંડ ખંડિકાઓ અને દરેક શુક્રપિંડ ખંડિકામાં હોય 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ, જેને કહેવાય સેમિનીફેરસ ટિબ્યુલ્સ. શું કહેવાય અંગ્રેજીમાં? સેમિનીફેરસ ટિબ્યુલ્સ. ટિબ્યુલ્સ એટલે નલિકાઓ, ટિબ્યુલ્સ એટલે નલિકાઓ. સેમિનીફેરસ એટલે કે શુક્રોત્પાદક નલિકાઓ. બોલો, ખ્યાલ આવી ગયો કે? હવે આ શુક્રોત્પાદક નલિકાઓ છે એની રચનાનું આજે વર્ણન ખાલી પૂરું કરીએ. બરાબર કે? તો આ શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યા છે કેટલી? કૌંસમાં લખું છું 1 થી 3. શુક્રોત્પાદક નલિકાઓ શાની બનેલી છે? હવે આ એક શુક્રોત્પાદક નલિકાને હું બહાર લઉં છું. એક શુક્રોત્પાદક નલિકાને હું બહાર લઉં છું. એમાં આટલો જ ભાગ હું દોરું છું, ધ્યાન રાખજો. આ છે શુક્રોત્પાદક નલિકા. આવી કેટલી છે? 1 થી 3 છે. એટલે આ ભાગ મેં ખાલી અહીંયા દોર્યો એમ સમજો તમે. બરાબર ને? કે તો એક આ શુક્રોત્પાદક નલિકા શાની બનેલી છે? તો શુક્રોત્પાદક નલિકામાં 2 પ્રકારના કોષો જોવા મળે છે. કેટલા પ્રકારના? 2 પ્રકારના. એક પ્રકારના કોષો છે એને કહેવાય છે જનન કોષો અથવા તો કહેવાય જનન અધિચ્છદ કોષો. શું કહીશું આપણે આને? જનન અધિચ્છદ કોષો. અને આ જનન અધિચ્છદ કોષકો અથવા તો આમાંથી પેદા થતા હોય છે આદિ શુક્ર કોષો. શું પેદા થાય? આદિ શુક્ર કોષો. તો આ જે બોર્ડર છે ત્યાં આ રીતે આવેલા હશે. આમ આ હું દોરી રહ્યો છું જનન અધિચ્છદના કોષો. આ કયા કોષો છે? જનન અધિચ્છદના કોષો. મેં તો એક જ સ્તર દોર્યું છે, પણ જનન અધિચ્છદના કોષોના ઘણા બધા સ્તરો હોઈ શકે છે. બરાબર કે? હવે આ જનન અધિચ્છદના જે કોષો છે એનું થશે સમભાજન. શું થશે અહીંયા? સમભાજન. સમભાજન થશે એટલે કહેવામાં આવે છે કે ભાઈ જનન અધિચ્છદના કોષોમાંથી બને આદિ શુક્ર કોષો. શું બને? આદિ શુક્ર કોષો. એનું પછી થાય અર્ધીકરણ. એનું પછી શું થાય? અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય એટલે ઘણા બધા સ્વરૂપો છે એનું નિર્માણ થતું હોય છે. એ ડિટેલમાં આપણે ભણીશું શુક્રકોષ જનનની પ્રક્રિયામાં. પણ અત્યારે હાલ તમે એટલું યાદ રાખો. પછી છેલ્લે અહીંયા તૈયાર થાય પરિપક્વ શુક્રકોષો. શું તૈયાર થશે? પરિપક્વ શુક્રકોષો. એટલે તમે કંઈક આ રીતે ઇમેજિન કરો કે આ જનન અધિચ્છદનો કોષ છે, અહીંયા બન્યું હવે આદિ શુક્રકોષો, અહીંયા બને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, અહીંયા બને દ્વિતીય પૂર્વ શુક્રકોષ, અહીંયા બને પ્રશુક્રકોષ અને પછી અહીંયા બને પરિપક્વ શુક્રકોષ. બોલો, સમજાયું? હા કે ના? બરાબર. એટલે શુક્રકોષનું નિર્માણ થયું ક્યાં? શુક્રોત્પાદક નલિકામાં. ક્યાં થયું?
શુક્રકોષ જનનની પ્રક્રિયા ક્યાં થઈ? શુક્રોત્પાદક નલિકામાં. એટલે શુક્રોત્પાદક નલિકામાં એક જનન અધિચ્છદના કોષો આવેલા હોય છે કે જે અનુક્રમે સમભાજન અને ત્યારબાદ અર્ધીકરણ પામે છે અને શુક્રકોષોનું નિર્માણ કરે છે. એટલે આ કોષોનું કાર્ય શું થયું? શુક્રકોષોનું નિર્માણ કરવાનું. એટલે એક પ્રકારના કોષો આ હોય છે જનન અધિચ્છદના કોષો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જનન અધિચ્છદના કોષોની વચ્ચે વચ્ચે અમુક ઇન્ટરવલે આવી રીતે પિરામિડ આકારના કોષો પણ આવેલા હોય છે. અને આ જે કોષો છે એને કહેવાય સર્ટોલી કોષો. કયા કોષો? સર્ટોલી કોષો. અને આ સર્ટોલી કોષો શું કરે છે? તો આ વિકાસ પામતા જે શુક્રકોષો હોય છે એને પોષણ આપે છે. શું આપશે? પોષણ આપશે. બરાબર. તો સર્ટોલી કોષોનું કામ શું છે? તો વિકાસ પામતા શુક્રકોષોને શું પૂરું પાડે છે? પોષણ આપે છે. ખાસ યાદ રાખજો ભાઈ, વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. ઠીક છે? ઓકે. તો અહીંયા આ બે પ્રકારના કોષો આપણને શુક્રોત્પાદક નલિકામાં જોવા મળે છે. તો આ છે શુક્રોત્પાદક નલિકાઓ છે. શુક્રોત્પાદક નલિકાઓ જો આ શુક્રોત્પાદક નલિકાઓ છે એની વચ્ચે તમને આ અવકાશ જોવા મળે છે. જ્યાં મારું માર્કર ફરે છે ત્યાં આ છે શુક્રોત્પાદક નલિકાઓ અને એની વચ્ચે આ બધો અવકાશ છે. બરાબર. તો શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે જોવા મળતો આ જે અવકાશ છે આ અવકાશને શું કહીશું? તો આ અવકાશને કહેવાય આંતરાલીય અવકાશ. અવકાશને કહેવાશે આંતરાલીય અવકાશ. હવે આંતરાલીય અવકાશની અંદર ચોક્કસ પ્રકારના કોષો આવેલા હોય છે. આ ડોટ કરું છું એ તમારે સમજવાના કોષો છે. બરાબર. તો આંતરાલીય અવકાશમાં જે કોષો આવેલા છે એને કહેવાય આંતરાલીય કોષો. આંતરાલીય કોષો. આંતરાલીય કોષો નામ ગમતું ના હોય તો બીજું રાખી લઈએ, લેડિંગના કોષો. લેડિંગના કોષો. એટલે ખબર એ પડી કે ભાઈ આંતરાલીય અવકાશમાં આવેલા હોય છે લેડિંગના કોષો. એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે ભાઈ લેડિંગના કોષો શુક્રોત્પાદક નલિકામાં નથી આવેલા. શુક્રોત્પાદક નલિકાની વચ્ચે જે અવકાશ જોવા મળે છે એ અવકાશની અંદર આવેલા હોય છે લેડિંગના કોષો. અવકાશને કહેવાય આંતરાલીય અવકાશ અને એમાં જે કોષો આવેલા હોય એને આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો કહેવાય છે. ચલો, લેડિંગના કોષોનું કાર્ય શું છે? તો લેડિંગના કોષોમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. નર જાતીય અંતઃસ્ત્રાવ, એનો સ્ત્રાવ થશે લેડિંગના કોષોમાંથી. નર જાતીય અંતઃસ્ત્રાવને એન્ડ્રોજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે એને? હા, એન્ડ્રોજન્સ. અને આ નર જાતીય અંતઃસ્ત્રાવ છે એનું નામ શું? તેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન. તો આ ટેસ્ટોસ્ટેરોન છે નર જાતીય અંતઃસ્ત્રાવ કહેવાય. ટેસ્ટોસ્ટેરોન છે એને એન્ડ્રોજન્સ કહેવાય. એટલે ખબર એ પડી કે ભાઈ કદાચ પૂછાય કે ભાઈ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ શામાંથી થાય છે તો તમે કહી શકો લેડિંગના કોષોમાંથી. એન્ડ્રોજન્સનો લેડિંગના કોષોમાંથી. ટેસ્ટોસ્ટેરોનનો લેડિંગના કોષોમાંથી. બરાબર. ચલો, ટેસ્ટોસ્ટેરોન શું કરે છે? તો ટેસ્ટોસ્ટેરોન છે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. આ કામ કોનું? ટેસ્ટોસ્ટેરોન. ખબર પડી ગઈ આટલી. બીજું, આ જે અવકાશ છે એમાં બીજા વિશિષ્ટ અને ચોક્કસ પ્રકારના કોષો આવેલા હોય છે અને આ કોષોનું ખાલી તમારે કાર્ય યાદ રાખવાનું છે, રોગ પ્રતિરક્ષા. શું કાર્ય છે આનું? રોગ પ્રતિરક્ષા એટલે કે રોગ પ્રતિકારકતા. બરાબર. એટલે આ જે અવકાશ છે આંતરાલીય અવકાશ એમાં પણ બે પ્રકારના કોષો, એક તો લેડિંગના કોષો અને બીજા એવા કોષો કે જે તમને શું પ્રદાન કરે? રોગ પ્રતિરક્ષા એટલે કે રોગ પ્રતિકારકતા પ્રદાન કરે. એવા પણ કોષો આમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આટલું શુક્રપિંડ વિશે યાદ રાખવાનું.
બરાબર ને? કે ભાઈ સુકરોત્પાદક નલિકામાં તો આ 2 કોષો છે, નલિકાઓની બહાર કયા કોષો? લેડિંગના કોષો. એટલે ઘણીવાર કન્ફ્યુઝન આમાં થતી હોય છે કે ભાઈ સર્ટોલી કોષો અને લેડિંગના કોષો. કે ભાઈ લેડિંગના કોષો અંદર છે કે સર્ટોલી કોષો નલિકામાં છે? તો નલિકામાં સર્ટોલી કોષો છે, લેડિંગના કોષો નલિકામાં નથી. એ નલિકાની વચ્ચે આ જે અવકાશ છે એમાં છે, બરાબર? અને બંનેનું કામ અલગ અલગ છે. આનું કામ છે નરજાતિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરવાનું, આનું કામ છે વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું, બરાબર? ચલો હવે વધીએ આગળ, ધ્યાન રાખો સિક્વન્સમાં. હવે આપણે આગળ વધીએ. આ છે એક જોડ શુક્રપિંડો અંડાકાર. હવે શુક્રપિંડોની અંદર શુક્રપિંડ ખંડિકાઓ છે. હું અહીંયા બતાવતો નથી, માની લેવાનું કે શુક્રપિંડ ખંડિકાઓ છે, બરાબર? અચ્છા, અને શુક્રપિંડ ખંડિકાઓની અંદર આવેલી હોય છે આવી રીતે નાની નાની શુક્રોત્પાદક નલિકાઓ. શું છે? શુક્રોત્પાદક નલિકાઓ. ખાલી હું શુક્રોત્પાદક નલિકાઓ દર્શાવું છું અહીંયા. અને આ શુક્રોત્પાદક નલિકાઓમાં થાય છે શુક્રકોષોનું નિર્માણ, બરાબર? એટલે હવે શુક્રકોષો હવે જશે ક્યાં? તો હવે આ શુક્રોત્પાદક નલિકાઓ છે, બરાબર? કે એમાંથી આ રીતે જાળા જેવી રચના બનશે. આમ આ જાળા જેવી રચનાને કહેવાય વૃષણ જાળ. શું કહેવાય? વૃષણ જાળ, અથવા તો એને રીટ ટેસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. અને વૃષણ જાળના થ્રુ આ બધા શુક્રકોષો પહોંચે છે ક્યાં? શુક્રવાહિકાઓમાં. ક્યાં પહોંચે છે ભાઈ? શુક્રવાહિકાઓમાં. આ જે છે બધી શુક્રોત્પાદક નલિકાઓ છે. તો આ શુક્રોત્પાદક નલિકાઓમાંથી હવે શુક્રકોષોનું નિર્માણ તો આમાં થઈ ગયું. હવે શુક્રકોષોને આગળ લઈ જવા પડે. તો આ શુક્રકોષો છે ક્યાં પહોંચે છે? શુક્રવાહિકાઓમાં. કોના થ્રુ? વૃષણજાળ થ્રુ. બોલો, સમજાયું ને? એટલે શુક્રોત્પાદક નલિકાઓમાં નિર્માણ પામેલા શુક્રકોષોનું વહન શુક્રવાહિકાઓમાં વૃષણજાળના થ્રુ થાય છે, બરાબર? એટલે શુક્રકોષોને જવાનો રસ્તો બતાવીએ છીએ આપણે. સમજણ પડી? ચલો, આવું અહીંયા પણ આવું સિસ્ટમ હોય જ, બરાબર? દરેક જગ્યાએ દોરવાની જરૂર નથી એટલે નથી દોરતો હું. ચલો, હવે આ શુક્રવાહિકાઓ છે એ ભેગી મળીને શુક્રપિંડની ફરતે, શુક્રપિંડની જે સપાટી છે એની ફરતે અત્યંત ગૂંચળાદાર નલિકાનું નિર્માણ કરે છે. અને આ જે નલિકા છે એવી રીતે અહીંયા પણ તમને જોવા મળશે. દરેક શુક્રપિંડની ફરતે અત્યંત ગૂંચળાદાર નલિકા આવેલી હોય છે. અને આ નલિકાને કહેવાય અધિવૃષણ નલિકા. આને કહેવાય અધિવૃષણ નલિકા. બોલો, ખ્યાલ આવી ગયો? તો હવે શુક્રવાહિકાઓમાંથી શુક્રકોષોનું વહન ક્યાં થયું? અધિવૃષણ નલિકામાં થયું, બરાબર? હવે અધિવૃષણ નલિકામાં આપણે થોડું જાણી લેવાનું આના વિશે. બે અધિવૃષણ નલિકા. તો અધિવૃષણ નલિકાની જે લંબાઈ છે આ છે આશરે 6 મીટર. કેટલી છે? 6 મીટર. અને આખા નર પ્રજનન તંત્રમાં સૌથી લાંબામાં લાંબી જો કોઈ રચના હોય તો એ છે અધિવૃષણ નલિકા. બીજું લખી શકો કે ભાઈ અત્યંત ગૂંચળામય છે. અત્યંત ગૂંચળામય છે. શુક્રપિંડની ફરતે ફરતે આવેલ છે. હવે અધિવૃષણ નલિકા એટલે એમ સમજવાનું કે એની અંદર શુક્રકોષોનો સંગ્રહ થશે. એટલે શુક્રકોષોને સંગ્રહ કરવાનું એક જાતનું ગોડાઉન છે. શું? અધિવૃષણ નલિકા. એટલે એનું કાર્ય પણ આપણે લખી શકીએ કે ભાઈ અધિવૃષણ નલિકાનું કાર્ય શું છે? તો અધિવૃષણ નલિકાનું કાર્ય છે અપરિપક્વ શુક્રકોષોનો હંગામી ધોરણે સંગ્રહ કરે છે. અપરિપક્વ શુક્રકોષોનો હંગામી સંગ્રહ કરે છે. હંગામી સંગ્રહ કરે છે, બરાબર? અહીંયાથી શુક્રકોષો બનતા જશે. એ શુક્રકોષો આગળ આ રસ્યથી વહન પામતા જશે અને એ બધા સંગ્રહ પામતા જશે. શામાં? અધિવૃષણ નલિકા, બરાબર?
એટલે ત્યાં શુક્રકોષોનો અંગામી ધોરણે થશે સંગ્રહ. અને શુક્રકોષોને અહીંયા અધિવૃષણ નલિકાની અંદર થોડી ઘણી પરિપક્વતા બક્ષવામાં આવે છે. એટલે કે એમને શુક્રકોષોને અધિવૃષણ નલિકામાં તરવાની ક્ષમતા બક્ષાય છે. તરવાની ક્ષમતા બક્ષાય છે. એટલે શુક્રકોષોનું સક્રિય થવાનું જે ક્રિયા છે, પરિપક્વ થવાની ક્રિયા છે, આગળ વધે છે. એટલે એક આ વસ્તુ યાદ રાખવાની, કદાચ પૂછાય તો કે ભાઈ શુક્રકોષોને તરવાની ક્ષમતા ક્યાં બક્ષવામાં આવે છે, તો એમને તરવાની ક્ષમતા છે અધિવૃષણ નલિકામાં બક્ષવામાં આવતી હોય છે. ખ્યાલ આવી ગયો? હવે જ્યાં સુધી પુરુષ જાતિ આવેગ નથી અનુભવતો ત્યાં સુધી આ બધા શુક્રકોષો અહીંયા પડ્યા રહે છે. પણ જ્યારે પુરુષ જાતિ આવેગ અનુભવે છે ત્યારે આ જે અધિવૃષણ નલિકા છે એની દિવાલનું સંકોચન થાય છે. શું થશે? સંકોચન. પણ ક્યારે? જ્યારે જાતિ આવેગ અનુભવાય ત્યારે. બરાબર? ત્યાં સુધી બધા શુક્રકોષો અહીંયા ગોડાઉનમાં સંગ્રહ થતા રહેશે, બનતા પણ રહેશે અને સંગ્રહ થતા પણ રહેશે. બરાબર? એટલે એવું નહીં કે ભાઈ જ્યારે પુરુષ જાતિ આવેગ અનુભવે ત્યારે જ શુક્રકોષોનું નિર્માણ થાય. ના, એવું હોય નહીં. શુક્રકોષોનું નિર્માણ તો ચાલુ જ રહે અને એનો સંગ્રહ ક્યાં થાય? અધિવૃષણ નલિકામાં થાય. પણ જ્યારે જાતિ આવેગ અનુભવાય ત્યારે એ બધું વીર્ય સ્વરૂપે છે બહાર સ્ખલિત થતું હોય છે. એટલે આપણે લખી શકીએ ભાઈ જાતીય આવેગ અનુભવાય ત્યારે, જાતીય આવેગ અનુભવાય ત્યારે નલિકાનું સંકોચન થાય છે. તમારે સમજી જવાનું અધિવૃષણ નલિકાનું સંકોચન થાય છે. એટલે નલિકાનું સંકોચન થાય એટલે એ શુક્રકોષો છે હવે આગળની નલિકા તરફ વહન પામશે. હવે આગળ કઈ નલિકા છે? તો આગળ આવશે શુક્રવાહિની. આગળ શું આવશે ભાઈ? શુક્રવાહિની. તો આપણે દોરી દઈએ છીએ બંને બાજુ શુક્રવાહિની. બરાબર? નામ આપી દઈએ. અહીંયા છે શુક્રવાહિની. તો અધિવૃષણ નલિકા છે શુક્રવાહિની તરફ આગળ વધે છે. કે કોના થ્રુ? તો અહીંયા એક નાનકડી નલિકા નામ આપવામાં આવે છે ને ઇંગ્વિનલ નલિકા. ઇંગ્વિનલ નલિકા એટલે અધિવૃષણ નલિકા છે શુક્રવાહિનીમાં ઇંગ્વિનલ નલિકા મારફતે આગળ વધે છે. એટલે જે શુક્રકોષો અધિવૃષણ નલિકામાં સ્ટોર થયેલા હતા એ બધા શુક્રકોષો જ્યારે પુરુષ જાતિ આવેગ અનુભવે છે એટલે આ દિવાલનું સંકોચન થશે અને એ બધા શુક્રકોષો જશે ક્યાં? શુક્રવાહિનીમાં વહન પામશે. એટલે શુક્રવાહિનીમાં ફક્ત શુક્રકોષોનું વહન જ થતું હોય છે, બીજી કોઈ ક્રિયા થતી નથી. ખ્યાલ આવી ગયો? હવે આ શુક્રવાહિની ઉપરની તરફ ગતિ કરે છે. હવે અહીંયા એક્ઝેક્ટલી અહીંયા શું હોય છે? તો અહીંયા આવેલું હોય છે મૂત્રાશય. અહીંયા છે મૂત્રાશય. બરાબર? તો આપણે અહીંયા નામકરણ કરી દઈએ છીએ. આને આપણે કહીએ છીએ મૂત્રાશય. તો શુક્રવાહિનીઓ બંને બાજુની શુક્રવાહિનીઓ ઉપરની તરફ ગતિ કરે છે અને મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે. તમે જોઈ શકો છો આ જે સ્ટ્રક્ચર બન્યું આને લૂપ કહેવાય. બરાબર? એટલે બંને શુક્રવાહિનીઓ છે મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે. હવે તો આ મૂત્રાશય છે એના પાયાના ભાગે અહીંયા આવેલા હોય છે આવી રીતે શુક્રાશયો. એટલે અહીંયા હું નામકરણ કરું છું કે ભાઈ આ શું છે? તો આને આપણે કહીએ છીએ શુક્રાશયો, જેને આપણે કીધું હતું સહાયક પ્રજનન ગ્રંથિઓ. બરાબર? તો બંને બાજુ છે એક જોડ શુક્રાશયો. હવે આ શુક્રાશયોની આ નલિકા છે માની લો કે, તો આ નલિકા છે એ પણ શુક્રવાહિનીમાં ખુલે છે. આ શુક્રાશયની નલિકા છે એ પણ ક્યાં ખુલશે? શુક્રવાહિનીમાં ખુલે. એટલે બંને બાજુના શુક્રાશયોની શુક્રાશય નલિકાઓ શુક્રવાહિનીમાં ખુલે. ક્યાં ખુલે? શુક્રવાહિની શુક્રાશયમાં ના ખુલે. શુક્રાશયો ક્યાં ખુલે? શુક્રવાહિનીમાં ખુલે. બરાબર? પોતપોતાની શુક્રાશય નલિકા દ્વારા. હવે આ જે નલિકા બની આને કહેવાય સ્ખલન નલિકા. આને કહેવાય સ્ખલન
નલિકા. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આ સ્ખલન નલિકા આગળ જઈને મૂત્રવાહિની સાથે ભળી જશે અને અહીંયા બનશે મૂત્રજનન માર્ગ. શું બનશે? મૂત્રજનન માર્ગ. સ્ખલન નલિકા છે. હવે સ્ખલન નલિકા ભળી ગઈ કોની સાથે? મૂત્રવાહિની સાથે. એટલે હવે જે માર્ગ બની ગયો આને કહેવાય મૂત્રજનન માર્ગ. હવે આ મૂત્રજનન માર્ગની અંદર આ જે હું દોરી રહ્યો છું આ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. શું છે? હા, નામકરણ કરી દઉં અહીંયા. આને કહેવાય પ્રોસ્ટેટ ગ્રંથિ. એની સંખ્યા એક જ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ. એટલે આ પ્રોસ્ટેટ ગ્રંથિ પણ નાની નાની નલિકાઓ દ્વારા મૂત્રજનન માર્ગમાં ખુલે. ક્યાં ખુલશે? મૂત્રજનન માર્ગમાં. એટલે આપણે આમ પાઇપલાઇન આગળ લઈને જઈ રહ્યા છીએ, એનો મતલબ એમ કે બધું એમાં ખુલી રહ્યું છે. એમાં બધું શું થાય છે? ખુલી રહ્યું છે. બોલો, સમજી ગયા? એટલે આજુબાજુની જે રચનાઓ છે એ બધાની પાઇપલાઇનો આ મોટી પાઇપલાઇનની અંદર જોઈન્ટ થઈ જાય છે, એમ સમજવાનું. ઉતરે છે મગજમાં વાત? ઓકે. એટલે આ પ્રોસ્ટેટ ગ્રંથિની જે નલિકાઓ છે એ પણ હવે બધી મૂત્રજનન માર્ગમાં ખુલે છે. હવે આ મૂત્રજનન માર્ગ આગળ વધે છે. તો આ જે બાહ્યજનન અંગ છે પુરુષમાં, જેને શિશ્ન તરીકે ઓળખવામાં આવે છે, મૂત્રજનન માર્ગ શિશ્નમાં પ્રવેશ કરે એના પહેલાં બંને પાર્શ્વ બાજુઓમાં આવેલી હોય છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. શું હશે આ? હા, ઓકે. તો આને અહીંયા નામકરણ કરી દઈએ આપણે. આને કહેવાય બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, જેને કાઉપર્સ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. તો મૂત્રજનન માર્ગ શિશ્નમાં પ્રવેશ કરે એના પહેલાં એની બંને પાર્શ્વ બાજુઓમાં નાની નાની નલિકાઓ દ્વારા ખુલતી હોય છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બરાબર? હવે આ મૂત્રજનન માર્ગ છે શિશ્નમાં પ્રવેશ કરે છે અને આગળ વધે છે. અને મૂત્રજનન માર્ગ છે એ આગળની બાજુએ નાનકડા છિદ્ર પેદા કરે છે. આને કહેવાય છે મૂત્ર માર્ગમુખ. શું કહીશું? મૂત્ર માર્ગમુખ અથવા તો મૂત્રજનન છિદ્ર. એટલે આ માર્ગ દ્વારા મૂત્રનું પણ વહન થતું હોય છે અને વીર્યનું પણ વહન થતું હોય છે. અને એટલા માટે આ માર્ગને મૂત્ર માર્ગ ફક્ત નથી કહેતા, એને કહીએ છીએ મૂત્રજનન માર્ગ. એટલે મૂત્રનું પણ વહન થશે અને જનન એટલે વીર્યનું પણ વહન થશે. એટલે એની અંદર જનન કોષો પણ હોય છે. કયા? શુક્ર કોષો. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે આ એક આખો રસ્તો બન્યો. શુક્રકોષોના વહનનો રસ્તો અને સિક્વન્સ પૂછાય છે. ફરીથી હું તમને રિકોલ કરાવી દઉં. શુક્રકોષો બન્યા ક્યાં? શુક્રોત્પાદક નલિકામાં. એ વહન પામે છે ક્યાં? વૃષર જાળના થ્રુ. ક્યાં? શુક્રવાહિકામાં. શુક્રવાહિકામાંથી ક્યાં આવ્યા? અધિવૃષણ નલિકામાં. અધિવૃષણ નલિકામાંથી ક્યાં ગયા? જાતીય આવેગ અનુભવાય ત્યારે જ. ત્યાં સુધી અહીંયા જ રહે, ત્યાં સુધી અહીંયા જ રહેશે. જાતીય આવેગ અનુભવાય ત્યારે શુક્રકોષો આવે શુક્રવાહિનીમાં. હવે શુક્રવાહિની આગળ વધે એટલે શુક્રવાહિનીમાં અહીંયાથી ખુલે બંને બાજુએથી શુક્રાશયો. શું ખુલે? એટલે શુક્રાશયોનું જે સ્ત્રાવ છે એ બધો પાછો આમાં ભળે. શુક્રાશયોનો સ્ત્રાવ બધો આમાં ભળે. અહીંયાથી તમે લઈને આવ્યા શુક્રકોષો પ્લસ શુક્રાશયોનો સ્ત્રાવ પ્લસ શુક્રાશયોનો સ્ત્રાવ. ચલો, એ બધું લઈને તમે આગળ વધો છો એટલે એમાં પાછું ઉમેરાય છે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ. શું ઉમેરાય? સમજાયું? ચલો, એ લઈને તમે આગળ વધો છો, એમાં ઉમેરાય પાછો બલ્બ યુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ. આ બધું ભેગું થઈને વીર્યની રચના કરે છે. એટલે વીર્યની અંદર ફક્ત શુક્રકોષો નથી હોતા, પણ વીર્યની અંદર આ ત્રણેય શુક્રાશયો, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બ યુરેથ્રલ ગ્રંથિ, આ ત્રણેયના સ્ત્રાવ અને શુક્રકોષો આ બધું ભેગું થઈને વીર્યનું બંધારણ બનાવે છે. બોલો, સમજી ગયા કે? એટલે અહીંયાથી આપણને શુક્રકોષોનો એક રસ્તો અને સિક્વન્સ પણ ખબર પડી કે ભાઈ કઈ રીતે શુક્રકોષોનું આગળ વહન થાય છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. શુક્રવાહિનીની કદાચ લંબાઈ પૂછાય તો તમે લખી શકો છો 45 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર છે? હા, શુક્રવાહિનીની લંબાઈ છે 45 સેન્ટીમીટર. ચલો,
હવે આ જે સહાયક પ્રજનન ગ્રંથિઓ છે એના વિશે થોડું ઘણું આપણે અભ્યાસ કરી લઈએ, બરાબર. અહીંયા હું લખું છું, એમના કાર્યોની આપણે જાણકારી થોડી ઘણી લઈ લઈએ. સહાયક પ્રજનન ગ્રંથિઓ. તો પહેલી સહાયક પ્રજનન ગ્રંથિ છે એ છે શુક્રાશયો. એક જોડ શુક્રાશયો ક્યાં આવેલા છે? તો જેવું દેખાય છે એવું લખવાનું છે કે આ મૂત્રાશય છે એના પાયાના ભાગે આવેલા છે. ક્યાં છે? મૂત્રાશયના પાયાના ભાગે, બરાબર. જો કે એનું સ્થાન નથી પૂછાતું, બરાબર, પણ આપણે આકૃતિ જોઈને લખી છે કે મૂત્રાશયના પાયાના ભાગે, પાયાના ભાગે એક જોડ શુક્રાશયો જોવા મળે છે. બંને શુક્રાશયો પોતપોતાની શુક્રાશય નલિકા દ્વારા શામાં ખુલે છે? શુક્રવાહિનીમાં. ક્યાં ખુલે છે? બરાબર, એ ડિટેલ અહીંયા લખવાની જરૂર નથી. શુક્રવાહિનીમાં ખુલે છે, પછી બનશે સ્ખલન નલિકા, બરાબર. એટલે આ શુક્રાશયોમાંથી શુક્રાશય નલિકાઓ દ્વારા શુક્રાશય રસનો સ્ત્રાવ થાય છે શુક્રવાહિનીમાં. એટલે શુક્રાશયોમાંથી જે અંદર ભળ્યું એને કહેવાય શુક્રાશય રસ. શુક્રાશય રસ. અને આ શુક્રાશય રસ છે એ આછા પીળા રંગનું પ્રવાહી છે. આછા પીળા રંગનું પ્રવાહી છે. અને શુક્રાશય રસ વીર્યમાં 60% વીર્યના બંધારણમાં ફાળો આપે છે. એટલે વીર્યનો 60% હિસ્સો શાનાથી બને છે? શુક્રાશય રસ દ્વારા બને છે. અથવા તો શુક્રાશયોની અંદરથી જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવ વીર્યના 60% ભાગનું નિર્માણ કરે છે, બરાબર. ચલો, શુક્રાશય રસમાં શું હોય છે? આ શુક્રાશયોમાંથી જે સ્ત્રાવ થયો એમાં શું હોય છે? તો શુક્રાશયોમાંથી જે સ્ત્રાવ થયો એની અંદર તમને જોવા મળશે કેલ્શિયમ, એની અંદર તમને જોવા મળશે ફ્રુક્ટોઝ એટલે કે શર્કરા, એની અંદર તમને જોવા મળશે ઉત્સેચકો, આની અંદર તમને જોવા મળશે વિટામિન સી, બરાબર. એટલે શુક્રાશયમાંથી જે સ્ત્રવણ થાય છે એમાં શું છે? એની અંદર કેલ્શિયમ છે, ફ્રુક્ટોઝ છે, કેટલાક ઉત્સેચકો છે અને વિટામિન સી છે. તદ ઉપરાંત કેટલાક ગંઠન પદાર્થો પણ એની અંદર જોવા મળે છે, બરાબર. એટલે શુક્રાશય રસમાં શું છે? તો આ બધી વસ્તુ છે. એટલે આનાથી તમને ક્લિયર કટ ખબર પડી જાય કે આ શુક્રાશય રસની અંદર જે તત્વો છે એના કારણે અહીંયા જે શુક્રકોષો આવતા હશે એ શુક્રકોષોને પૂરું પાડવામાં આવે છે પોષણ. શું પૂરું પડાશે ભાઈ? પોષણ. એટલે અહીંથી શુક્રકોષો આવી રહ્યા છે. શુક્રકોષોને આપણે ભીંજવીએ છીએ શાનાથી? શુક્રાશય રસથી. એટલે શુક્રકોષોને શું મળે છે? પોષણ મળે છે, બરાબર. એટલે જે નબળા શુક્રકોષો હોય છે એ પોષણ મેળવે છે અને એમની સક્રિયતા આગળ વધે છે. ક્લિયર? આટલું યાદ રાખવાનું શુક્રાશયોમાં. શામાં? શુક્રાશયોમાં, બરાબર. આ બંધારણ પૂછાતું હોય છે. ચલો, ત્યારબાદ સહાયક પ્રજનન ગ્રંથિમાં આવે છે પ્રોસ્ટેટ ગ્રંથિ. આ એક જ છે હો ભાઈ, પ્રોસ્ટેટ ગ્રંથિ. સ્થાન લખતો નથી, બોલી જાઉં છું. મૂત્રાશયનો આ જે પશ્વ પ્રદેશ છે તો પશ્વ પ્રદેશમાં તમને પ્રોસ્ટેટ ગ્રંથિ જોવા મળે છે. અને પ્રોસ્ટેટ ગ્રંથિ પણ નાની નાની નલિકાઓ દ્વારા મૂત્રજનન માર્ગમાં ખુલે છે અને એ પણ પોતાનો સ્ત્રાવ છે એમાં ઠાલવે છે. સમજાય છે? ચલો, પ્રોસ્ટેટ ગ્રંથિ છે કેવા પ્રકારનો સ્ત્રાવ કરે છે? તો એ દૂધ જેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. દૂધ જેવું પ્રવાહી એમાંથી પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી સ્રવિત થતું હોય છે. પ્રકૃતિ એની સ્લાઇટલી આલ્કલાઇન એટલે બેઝિક છે. પ્રકૃતિ એની કેવી હોય છે? આલ્કલાઇન એટલે કે બેઝિક હોય છે. અને આ જે સ્ત્રાવ થાય છે એનું કામ શું છે? તો આ સ્ત્રાવનું કામ છે શુક્રકોષોને સક્રિય કરવાનું. શુક્રકોષોને શું કરે છે? સક્રિય કરે છે. આટલું પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે યાદ રાખશો. એના પછી આવે છે કઈ ગ્રંથિ? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. એટલે ત્રીજા નંબરની સહાયક પ્રજનન ગ્રંથિ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. તો મૂત્રજનન માર્ગ શિશ્નમાં પ્રવેશ કરે તેના પહેલાં બંને પાર્શ્વ બાજુમાં આવેલી હોય છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અથવા તો કાઉપર્સ ગ્લેન્ડ. એમાંથી ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ થાય છે.
ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ થાય છે અને આ ચીકણું પ્રવાહી છે એ શિશ્નનું ઊંજણ કરે છે, શિશ્નનું ઊંજણ કરે છે. એ જ્યારે પુરુષ જાતિ આવેગ અનુભવે ત્યારે બલ્બોયુરેથ્રલ ગ્રંથિમાંથી ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ થાય છે અને એ પ્રવાહી છે શિશ્નનું ઊંજણ કરે છે, એટલે કે એનું લ્યુબ્રિકેશન કરે છે. શિશ્નનું ઊંજણ કરે એટલે શિશ્નનો પ્રવેશ જ્યારે યોનિ માર્ગમાં થાય તો એ પ્રવાહી ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે. ઘર્ષણ નિરોધક. સમાગમ દરમિયાન શિશ્નનો પ્રવેશ યોનિ માર્ગમાં સરળતાથી થાય તેના માટે આ પ્રવાહી ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે. એટલા માટે આપણે અહીંયા લખ્યું કે ભાઈ શિશ્નનું ઊંજણ કરે છે. હવે આ પ્રવાહીની પ્રકૃતિ એ પણ બેઝિક જ છે, આના જેવી છે, આલ્કલાઇન. અહીંયા હું બેઝિક બીજો શબ્દ વાપરું છું, બંને શબ્દો એક જ છે. તો આટલું યાદ રાખવાનું સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે. હવે થોડું આપણે વીર્યના બંધારણની સામાન્ય ચર્ચા કરી લઈએ. વીર્ય અંગ્રેજીમાં સિમેન કહેવાય. તો વીર્ય શું છે? વીર્ય ફક્ત શુક્રકોષો છે? તો જવાબ છે ના. વીર્યમાં શું હશે? શુક્રકોષો હશે પ્લસ સહાયક પ્રજનન ગ્રંથિઓના જેટલા પણ સ્ત્રાવ છે બધા જ આની અંદર હશે. શામાં? વીર્યમાં. બરાબર. એટલે શુક્રકોષો વત્તા સહાયક પ્રજનન ગ્રંથિઓના સ્ત્રાવ આ બધું ભેગું મળીને બનાવે છે વીર્યની રચના. એટલે વીર્ય ફક્ત શુક્રકોષો નથી ધરાવતું, એની અંદર શુક્રકોષો સિવાય આ બધી સહાયક પ્રજનન ગ્રંથિઓના સ્ત્રાવ પણ સામેલ હોય છે. બધું ભેગું મળીને વીર્યની રચના કરે છે. એમાં 60% કોના? શુક્રાશયનો ફાળો હોય છે. બરાબર. 20 થી 25% ફાળો કોનો હશે? પ્રોસ્ટેટ. અને બાકીનો જે છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બરાબર. ને બીજું બધું શુક્રકોષો પણ હશે એમાં. ખ્યાલ આવી ગયો? ચલો, વીર્યની પીએચ. વીર્યની પીએચ જો અહીંયા પણ આ પણ આલ્કલાઇન છે, આ પણ આલ્કલાઇન છે, એટલે ઓબ્વિયસ છે વીર્યની પીએચ હશે બેઝિક. કેટલી પીએચ હોય છે? આશરે 7.2 થી 7.6. કેટલી હોય છે? 7.2 થી 7.6. એટલે વીર્યની પીએચ છે બેઝિક. હવે આ વીર્ય પ્રવેશે છે યોનિ માર્ગમાં. આ વીર્ય પ્રવેશે યોનિ માર્ગમાં અને યોનિ માર્ગની પીએચ હોય છે લગભગ 3.5 થી 4. એટલે યોનિ માર્ગનું પર્યાવરણ એસિડિક છે. યોનિ માર્ગનું પર્યાવરણ એસિડિક છે, જ્યારે વીર્યનું બંધારણ બેઝિક છે. એટલે આનું એસિડિક પર્યાવરણ છે એને તટસ્થ કરવા માટે વીર્યનું પર્યાવરણ કેવું હોવું જોઈએ? બેઝિક હોવું જોઈએ. એટલે જ્યારે વીર્યનું સ્ખલન થાય યોનિ માર્ગમાં, એટલે યોનિ માર્ગનું એસિડિક પર્યાવરણ છે એનું તટસ્થીકરણ થાય. બરાબર. ને તટસ્થીકરણ થાય એટલે શુક્રકોષો છે એ સક્રિય થાય. કેવા થાય? સક્રિય થાય. એસિડિક પર્યાવરણની અંદર પછી શુક્રકોષો ટકી શકે નહીં. એટલે આ પર્યાવરણને તટસ્થ બનાવવા માટે વીર્યની પીએચ કેવી હોય છે? બેઝિક હોય છે, જેથી શુક્રકોષો યોનિ માર્ગની અંદર પણ ટકી શકે અને સક્રિય થાય. બોલો, ખ્યાલ આવી ગયો? કે પુરુષ જ્યારે જાતિ આવેગ અનુભવે છે અને જ્યારે વીર્ય સ્ખલન કરે છે તો એકવારના સ્ખલનમાં વીર્યનું કદ કેટલું બહાર સ્ખલિત થાય છે? તો 3 થી 4 ml. કેટલા ml? હા, એક વખતના વીર્ય સ્ખલનમાં 3 થી 4 ml વીર્યનું સ્ખલન થતું હોય છે. તો આટલી બાબતો આના વિશે આપણે યાદ રાખશું. ચલો, હવે છેલ્લો નર પ્રજનન તંત્રનો ભાગ જે ડિસ્કસ કરવાનો બાકી રહી ગયો છે શિશ્ન. બરાબર. તે પણ આપણે અહીંયા પૂરું કરીએ. શિશ્ન, જેને અંગ્રેજીમાં પેનિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આના ઇન્ટ્રોડક્શનની અંદર આપણે લખી શકીએ કે ભાઈ વૃષણ કોથળીની બહારની બાજુ નળાકાર જે અંગ આવેલું છે જેને શિશ્ન તરીકે ઓળખવામાં આવે છે. કથા અહીંયા નથી લખતો એ. બરાબર. ઓકે, સમય બચે એટલા માટે. વૃષણ કોથળીની બહારની બાજુએ જે નળાકાર અંગ આવેલું હોય છે નરની અંદર એને શિશ્ન તરીકે ઓળખવામાં આવે છે. કોણ છે? વિડીયો બંધ થઈ ગયો? ચાલુ છે ને? પણ હા, ચાલુ છે. ચલો, અહીંયા ધ્યાન કે તો આ જે રચના છે એને શિશ્ન તરીકે ઓળખવામાં આવે છે. શિશ્નનું કાર્ય શું છે?
તો સમાગમ દરમિયાન વીર્યસ્ખલન છે શિશ્ન દ્વારા થાય છે અને એ વીર્યને યોનિ માર્ગમાં પહોંચાડવા માટે શિશ્ન કાર્ય કરે છે. એટલે શિશ્ન દ્વારા વીર્યનું સ્ખલન યોનિ માર્ગમાં કરવામાં આવે છે. હવે આની આંતરિક રચના તમે જોશો અથવા તો એની બાહ્યાકાર રચના જોશો તો શિશ્નનો જે અગ્રભાગ છે સહેજ પહોળો હોય છે. શિશ્નનો અગ્રભાગ કેવો હોય છે? પહોળો હોય છે. અને એ પહોળા ભાગને શિશ્નાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. એને કહેવાય છે શિશ્નાગ્ર. અંગ્રેજીમાં કહેવાય એને ગ્લાન્સ પેનિસ. ગ્લાન્સ પેનિસ એટલે કે શિશ્નાગ્ર. એટલે શિશ્નનો જે દૂરસ્થ છેડો આમ અગ્રભાગ કહેવાય પણ આમ લખાય છે કેવો? દૂરસ્થ છેડો સહેજ કેવો હોય છે? પહોળો હોય છે, જેને શિશ્નાગ્ર એટલે કે ગ્લાન્સ પેનિસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ શિશ્નાગ્ર જે છે એની ફરતે શિથિલ અને ગળીમય ચામડી ઘેરાયેલી હોય છે. આને કહેવાય છે અગ્ર ત્વચા. આને કહેવાય છે અગ્ર ત્વચા. અંગ્રેજીમાં આને ફોર સ્કિન કહેવાય. ફોર સ્કિન એટલે કે અગ્ર ત્વચા. તો આ જે શિશ્નાગ્રવાળો ભાગ છે એની ફરતે શિથિલ અને ગળીમય ચામડીનું આવરણ આવેલું હોય છે જેને અગ્ર ત્વચા તરીકે ઓળખવામાં આવે છે. હવે શિશ્નનો તમે આ રીતે ક્રોસ સેક્શન લો અને ક્રોસ સેક્શનમાં શિશ્નનો અભ્યાસ કરો તો એની અંદર માની લો કે આપણે આ લીધો છે છેદ અને એની અંદર આપણે જોઈએ છે તો આપણને 3 ખંડો જોવા મળે છે. કેટલા ખંડો? 3 ખંડો. તો શિશ્નનો છેદ લેતા એની અંદર આપણને 3 ખંડો જોવા મળે છે. 2 ખંડો પૃષ્ઠ બાજુએ અને 1 ખંડ વક્ષ બાજુએ. 2 ખંડો પૃષ્ઠ બાજુએ અને 1 ખંડ વક્ષ બાજુએ. બરાબર કે આ ખંડો શાના બનેલા છે? તો આ જે ખંડો છે એની અંદર આપણને વાદળી સદસ્ય પેશી જોવા મળે છે. વાદળી સદસ્ય પેશી અથવા તો તમે કહી શકો ઉત્થાન પેશી. કઈ પેશી ભાઈ? ઉત્થાન પેશી. અને એમાં આવેલા હોય છે રુધિર કોટરો. એમાં તમને જોવા મળશે રુધિર કોટરો. તો આ ખંડોની અંદર વાદળી સદસ્ય ઉત્થાન પેશી આવેલી હોય છે અને એમાં રુધિર કોટરો પણ જોવા મળે છે. અને આ ત્રણેય ખંડોની આસપાસ જેના કારણે ત્રણેય ખંડો એકબીજા સાથે જોડાય છે આવેલી હોય છે સંયોજક પેશી. શું હશે? અને એ જ સંયોજક પેશી જે આપણે આગળ જોઈ હતી ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. અને એની બહારની બાજુ આવેલી હોય છે એક બીજી સંયોજક પેશી જેને કહેવાય તંતુ ઘટક પેશી. કઈ પેશી? તંતુ ઘટક પેશી. એટલે ટૂંકમાં આ ખંડોની આસપાસ હોય છે સંયોજક પેશી. બરાબર? એક ટ્યુનિકા આલ્બ્યુજિનિયા અને બીજી છે તંતુ ઘટક પેશી. બંને છે સંયોજક પેશીઓ. અને આ છે 3 ખંડો. એ 3 ખંડોમાં હોય વાદળી સદસ્ય ઉત્થાન પેશી અને રુધિર કોટરો. હવે આ કોટરોના તમારે નામ આપવા હોય તો પણ આપી શકો છો. તો આ જે 2 ઉપરના પૃષ્ઠ બાજુના કોટરો છે એને કહેવાય છે કોર્પસ કેવેર્નોઝા. શું કહેવાય? કોર્પસ કેવેર્નોઝા અથવા તો નોઝમ. એક વચન અને બહુવચન છે. બરાબર? ચલો આ નીચેનું જે કોટર છે એને કહેવાય કોર્પસ સ્પોન્જિયોઝમ. કોર્પસ સ્પોન્જિયોઝમ. આને કહેવાય કોર્પસ કેવેર્નોઝમ. હું નોઝમ જ લખું છું. ચલો અહીંયા આને કહેવાય કોર્પસ કેવેર્નોઝમ. આ 2 ખંડોને કહેવાય. 2 ખંડોને આપણે નામ પાડ્યા. આ 2 ખંડો કે જે કયા છે? પૃષ્ઠ બાજુએ આવેલા છે એને કહેવાય કોર્પસ કેવેર્નોઝમ. અને આ જે ખંડ છે એને કહેવાય કોર્પસ સ્પોન્જિયોઝમ. બરાબર કે હવે જ્યારે પુરુષ જાતિ આવેગ અનુભવે છે ત્યારે આની અંદર આવેલા જે રુધિર કોટરો છે એમાં રુધિર ભરાય છે. બરાબર? અને રુધિર ભરાવાના કારણે શિશ્ન છે એ કડક થાય છે અને એને કહેવાય છે શિશ્નોત્થાન એટલે કે શિશ્નનું ઉત્થાન. અંગ્રેજીમાં આ પ્રક્રિયાને ઇરેક્શન તરીકે ઓળખવામાં આવે છે. પેનાઇલ ઇરેક્શન એટલે કે શિશ્નોત્થાન. એના માટે આની અંદર આવેલી હોય છે ઉત્થાન પેશી અને બીજા હોય છે આમાં રુધિર કોટરો. એટલે રુધિર કોટરોમાં બધું બ્લડ ભરાય. બરાબર? એટલે શિશ્ન છે સખત અને કડક થાય છે જેને શિશ્નોત્થાન તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા યોનિ માર્ગમાં એનો પ્રવેશ છે સરળ બને છે. હવે અહીંયા આપણે જોઈએ છે આ છે મૂત્રજનન માર્ગ. તો મૂત્રજનન માર્ગ છે આ 3 ખંડોમાંથી કયા ખંડમાં ઓપન થશે? તો મૂત્રજનન માર્ગ છે આ પૃષ્ઠ નહીં પણ આ વક્ષ બાજુએ જે ખંડ આવેલો છે કોર્પસ સ્પોન્જિયોઝમ. કયો ખંડ? હા, એટલે આ મૂત્રજનન માર્ગ છે આમાં ખુલશે.
મૂત્રજનન માર્ગ છે આ ખંડમાંથી આમ આગળ વધે છે અને પછી આગળ આ જે છિદ્ર છે એના દ્વારા મૂત્રનું પણ વહન થતું હોય છે અને વીર્યનું પણ વહન થતું હોય છે. એટલે મૂત્રજનન છિદ્ર છે એ આ ત્રણમાંથી કયા ખંડમાં આવેલું છે? તો એ કયા ખંડમાં છે? કોર્પસ સ્પોન્જિયોઝમ. અને એ ખંડ આવેલો છે વક્ષ બાજુએ. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ નર પ્રજનન તંત્ર. ખ્યાલ આવી ગયો કે તો નર પ્રજનન તંત્રની અંદર આપણે આટલા ભાગો યાદ રાખશું. એક તો પહેલાં કદાચ આકૃતિ પૂછાય તો આ જ આકૃતિ તમારે દોરવાની છે, બીજી આકૃતિ દોરવાની નથી. નર પ્રજનન તંત્રની અંદર પહેલાં બધા જેટલા પણ ભાગ છે બરાબર એની લિસ્ટ બનાવી દેવાની તમારે. પછી શુક્રપિંડોનું વર્ણન કરવાનું, આ બધું જ વર્ણન એની અંદર આવશે. ત્યારબાદ આખો આ રસ્તો બતાવવાનો છે. પછી સહાયક પ્રજનન ગ્રંથિઓનું આટલું ડિટેલમાં વર્ણન નહીં કરો, જેટલું તમારી બુકમાં આપેલું છે એ બધા મુદ્દા પણ આપણે કવર કરી લીધા છે. એટલું કરશો તો પણ વાંધો નહીં, અને આ તમારે એક્સ્ટ્રા યાદ રાખવું હોય તો પણ રાખી શકો છો બરાબર. વર્ણન બોર્ડની અંદર તમારે તમારી બુકમાં જેટલું આપેલું છે એટલું જ કરવાનું રહેશે. જે વધારાના મુદ્દા છે ફક્ત હું અહીંયા તમને MCQ માટે ને કદાચ બીજા પ્રશ્નો પૂછ્યા તો એમાં આપણને આઈડિયા આવે એના માટે કહું છું. દાખલા તરીકે આ ખંડોના નામ એમાં આપેલા છે નહીં, પણ કદાચ પૂછાઈ જાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ બેને કહેવાય કોર્પસ કેવેર્નોઝમ અને આને કહેવાય કોર્પસ સ્પોન્જિયોઝમ બરાબર. કે ચલો તો આટલી રચના આપણે પૂરી કરી. તો આને આપણે કહીએ છીએ નર પ્રજનન તંત્ર. આટલું રાખીએ છીએ.